તો સાથે જ સંસ્કારી નગરી વડોદરામાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં રઈસના પ્રમોશન વખતે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને હવે વડોદરાના મેયર ભરત ડાંગરે પણ શાહરૂખની આ ફિલ્મનો વિરોધ કર્યો છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમણે ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કરતા રઈસનો વિરોધ કર્યો હતો અને દેશભક્તિના દિવસે ગુનેગાર પરની ફિલ્મ રિલીઝ થવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકો આ ઐતિહાસિક દિવસે આવી ફિલ્મથી શું પ્રેરણા લેશે. હત્યા, હિંસા અને ભયનું વાતાવરણ ફેલાવનારા લોકો વિશે આ દિવસે કંઈ પણ બતાવવું એ તેમને અયોગ્ય લાગે છે. આ સાથે જ મેયર ભરત ડાંગરે ફેસબુક પર આ બાબતે લોકોના જવાબ પણ માંગ્યા છે. હું આહવાન પણ નથી કરતો કે આ મૂવી ના જોતા કે મૂવી જોજો કે આ મૂવીના સંદર્ભમાં મેં કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. મારું સ્પષ્ટ માનવું છે સમાજ પોતે ચિંતા વ્યક્ત કરે, આપણો આદર્શ કોણ, કોના જીવન ઉપર મૂવી બનવું જોઈએ. એક ગુજરાતી તરીકે મૂવી બનાવતા હોય ત્યારે કયો ગુજરાતી જેના જીવન પર મૂવી બનાવવી જોઈએ. અને પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશ મનાવવાનું છે ત્યારે એ દિવસે કઈ મૂવી રિલીઝ થવી જોઈએ. અને પાકિસ્તાનીઓ સૈનિકો ઉપર હુમલો કરતા હોય, આપણા સૈનિકો શહીદ થતા હોય, એ સિવાય પાકિસ્તાની કલાકારને મૂવી બનાવવી જોઈએ કેમ? સમાજ પોતે એની પર ચિંતન કરે. તો સમગ્ર જગ્યાએ રઈસનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. પછી તે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી વલસાડ હોય, દરેક જગ્યાએ વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે રઈસ ફિલ્મ જે છે તે ચર્ચામાં પણ રહી છે, કારણ કે લતીફ કે જેમની ઉપર આ ફિલ્મ બની છે, અમદાવાદના ગેંગસ્ટર હતા, તેમના પુત્ર મુસ્તાકે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે તેમણે કહ્યું હતું કે તેમના પિતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ફિલ્મ માટે અને કાયદાકીય રાહે પણ તેઓ આ ફિલ્મના મેકર્સ એટલે કે શાહરૂખ ખાન, રેડ ચિલીઝની સામે પણ તેઓ કાયદાકીય પગલા ભરશે તેમ મુસ્તાકે જણાવ્યું હતું. ત્યારે શું કહેવું છે મુસ્તાકનું, આવો જોઈએ. મુસ્તાક અબ્દુલ લતીફના પુત્ર છે કે જેમની ઉપર શાહરૂખ ખાન દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે રઈસ. અને જે પ્રમાણે એક સમયે ગુજરાતની અંદર રઈસને એક ગેંગસ્ટર તરીકેની છાપ હતી, રઈસ એક ગેંગસ્ટર હતા અને દરિયાપુરમાં તેમનો દબદબો ખૂબ જબરજસ્ત હતો. તે આ બાબતે લતીફના પુત્ર મુસ્તાક પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ પિક્ચર બનાવી છે. એ વખતે આપણી જોડે આ લોકો રાહુલ ઢોલકિયા અને એમની ટીમ આપણી જોડે આવી હતી. એ લોકોએ આવીને આપણી જોડે મુલાકાત કરી કે ભાઈ આ તમારા ફાધર ઉપર અમે પિક્ચર બનાવવા માંગીએ છીએ. ભાઈ મેં કહ્યું કેવી રીતનું બધા? બોલે જે હશે એ હકીકત જે હશે એ બતાવીશું. તો આપણે એમને બધી માહિતી આપી, ફોટોગ્રાફી આપણે બતાવી, એમનું રહેણીકરણની બતાવી કે ભાઈ કેવી રીતે આ હતા, આખી હિસ્ટ્રી એમની બતાવી આપણે. પછી આખા દરિયાપુર કાલુપુરમાં એ લોકો 3 મહિના સુધી ફર્યા. ફરીને પછી એ લોકોએ બધું આખું માપણી કરી અહીંયા બધા મકાનની અને ફોટોગ્રાફી કરી. પછી આખું આ લોકોએ સેટ ત્યાં બનાવ્યું બોમ્બેમાં, દરિયાપુરમાં. પછી એ લોકોએ ત્યાં શૂટિંગ ચાલુ કરી. એટલે અહીંયા જે લોકોનું ફોટોગ્રાફી કરી, અહીંયા લોકો પૂછતા પણ હતા એ લોકોને કે ભાઈ શેના માટે તમે કરો છો? તો અહીંની પબ્લિકને એમ કીધું કે ભાઈ આ પિક્ચર બનાવવા માંગીએ છીએ અમે લોકો લતીફભાઈ ઉપર, એના માટે આ બધું કરીએ છીએ અમે ફોટોગ્રાફીના. એટલે અહીંની પબ્લિકને પણ તમે પૂછશો તો એ લોકો પણ કહેશે કે ભાઈ હા ભાઈ આવી રીતે આ લોકો આવ્યા હતા ને આ બધું થયું. પછી આ લોકોએ બોમ્બેમાં સેટ તૈયાર કર્યું, ત્યાં શૂટિંગ ચાલુ કરી. મને ખબર પડી કે ભાઈ આ લોકોએ શૂટિંગ ચાલુ કરી. તો મેં એનું કોન્ટેક્ટ કર્યું રાહુલ ઢોલકિયાનું કે ભાઈ તમે આ પિક્ચર શૂટિંગ ચાલુ કરી દીધી, મને જાણ નહીં કરી. તો મને એવું કીધું કે ભાઈ આ પિક્ચર તમારા ફાધર ઉપર નથી. એના પછી ત્યાં કોન્ટ્રાવર્સી ચાલુ થઈ. પછી આપણી જોડે સેટના ત્યાંના ફોટા આવ્યા, આ તે બધું ત્યાંની માહિતી મને મળી કે એકચ્યુઅલ પિક્ચર તમારા ફાધર ઉપર જ બને છે. એના પછી આપણે એ લોકોને ત્યાં નોટિસ મોકલી. પછી ઘણી 4-5 વખત નોટિસો એ લોકોને મોકલી. પછી સેશન્સ કોર્ટની અંદર આપણે આ કેસ દાખલ કર્યો. અત્યારે પણ પેન્ડિંગ જ છે કેસ. પિક્ચર જોયા પછી બધું જજમેન્ટ આવશે. અને વચ્ચે આપણે એમની જોડે 420-406ની આપણે એમની જોડે ફરિયાદ કરી હતી ક્રાઇમ બ્રાન્ચમાં. ક્રાઇમ બ્રાન્ચે એ ફરિયાદને દફતર કરી દીધી. એના અનુસંધાનમાં આપણે હાઈકોર્ટ ગયા કે ભાઈ આ ફરિયાદ આવી રીતે અમારી દફતર કરી દીધી. તો કોર્ટે મૌખિક હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ અત્યારે પિક્ચર રિલીઝ થવા દો. પિક્ચર રિલીઝ થાય અને જો તમારા ફાધર ઉપર હોય પછી આપણે આગળ એક્શન લઈશું.
અત્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તમે જોઈ નથી, પણ તમે જે સગા સંબંધીઓ કે કોઈ મિત્રોએ જોઈ છે તો એમના રિવ્યુ તમને મળી રહ્યા છે, એ અંગે તમારું શું કહેવું છે? શું લાગે છે કે તમારા ફાધર ઉપર જ બની છે? અત્યારે રિવ્યુ તો મને મળ્યા છે, લોકોએ કીધું પણ કે ભાઈ તમારા ફાધર ઉપર જ છે, તમે એકવાર જો. તમારા જે દારૂ પીતા હતા નહીં અને આ લોકો એવી પણ કોઈ વાત આમાં ઉલ્લેખ કરી જેને લઈને તમે વાત કરી, ચશ્માની વાત કરી અને આ પણ એવું પિક્ચરમાં ખોટું હોય તેવું પણ તમને લાગ્યું છે, તો હવેનું સ્ટેન્ડ શું રહેશે તમારું? આ લોકો એમ કહેતા હતા કે ભાઈ આ પિક્ચર તો સૌથી પહેલા કે ભાઈ તમારા ફાધર ઉપર નથી. હવે મારે પ્રૂફ કરવાનું છે કે આ મારા ફાધર ઉપર જ છે. એવું કે એનું લુક છે શાહરૂખ ખાનનું ચશ્માવાળું. આ ચશ્માને બધા મેં જ બતાવ્યા હતા કે ભાઈ આવી રીતે મારા પપ્પાની લાઈફ સ્ટાઈલ હતી, આવી રીતે દેખાતા હતા, આ ચશ્મા પહેરતા હતા, એ બધું મેં બતાવ્યું અને એ જ લુક શાહરૂખ ખાને અપનાવ્યું છે. પણ આ લોકો ના પાડે છે અને એક તરફ આ લોકો એમ કહે છે કે ભાઈ 85 દાયકાની આ પિક્ચર બને છે ગુજરાત ડોન ઉપર. તો એ વખતનું ડોન કોણ હતું? સૌથી પહેલા મારું સવાલ એ છે કે કોઈને પણ પૂછો કોણ હતું? કોઈ નહોતું. હવેનું સ્ટેન્ડ શું રહેશે તમારું? આ રિલીઝ થઈ ગઈ છે મૂવી, તો હવે હું પિક્ચર જોઈ અને પછી હાઈકોર્ટની અંદર આપણે પિટિશન દાખલ કરવાની છે, તૈયારી થઈ ગઈ છે બધી. એટલે હાઈકોર્ટમાં જે પછી સરકાર જે જજમેન્ટ આપે, સુપ્રીમ સુધી લડવાની તૈયારી છે આપણી. જે તે સમયે જયારે તમે જયારે વિરોધ કર્યો હતો તો ત્યારે તમને ધમકીઓ મળતી હતી, તમારું એવું માનવું છે? ક્રાઇમ બ્રાન્ચની અંદરથી મને ધમકીઓ મળી છે. પછી આજુબાજુના એ તરફના જે રહીશો છે એ લોકો કે છે ભાઈ પતાઈ નાખ, શું કામ લફડામાં પડે છે, એ પણ ધમકીઓ મને મળી છે. મુસાક જે પ્રમાણે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી રહ્યા હતા ને તેમણે જણાવ્યું કે આ ફિલ્મ જે છે તેમના પિતા ઉપર જ બની છે. ફિલ્મના જે મેકર્સ છે રાહુલ ધોળકિયા જે ડિરેક્ટર છે તે તેમની પાસે આવ્યા હતા અને તેમના પિતા એટલે કે અબ્દુલ લતીફ વિશે માહિતી મેળવી હતી. તેમણે 3 મહિના સુધી દરિયાપુર વિસ્તારની અંદર પણ તમામ વિગતો ફાંદી હતી અને અબ્દુલ લતીફ વિશેની રજેરજ બહાર કાઢી હતી. પણ જ્યારે હવે ફિલ્મના મેકર્સ કહી રહ્યા છે કે આ ફિલ્મ લતીફ ઉપર નથી, ત્યારે શ્રેય માંગી રહ્યા છે લતીફના પુત્ર મુસ્તાક. था कि मेरा प्रचार का माध्यम में ट्रेन रहेगा, तो ट्रेन में इतनी भीड़ पैसा देके इकट्ठी करने का जो चेष्टा की है, क्योंकि आप सबको पता है कि बड़ौदा में समय उसने 9 बजे का दिया था और 11 बजे ट्रेन आने वाली थी, तो किसने ये प्रेस में दिया और इसकी भीड़ जुटाने का जो प्रयत्न करके जो मृत्यु हुआ है और जितने लोग घायल हुआ है, यही बता रहा है कि अपना प्रचार के माध्यम में देश का जो होना चाहे, पब्लिक का जो होवे, तो जो पाकिस्तान के पानी के पूर बाहर आता है तो वहां अपनी सहिष्णुता दिखा रहा है. 400 करोड़ से ज्यादा पैसा देने की बात करने वाला इस परिवार को 50 लाख के ज्यादा देना चाहिए.